નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગોજારા વિમાન દુર્ઘટનાના ભોગ બનનાર બ્રિટિશ નાગરિકો સહિત તમામ ભારતીય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। 13મી જૂનના શુક્રવારના સવારે 9 થી 10 કલાકે રાણીપની અંબિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના યોજી મૃત્યુ પામેલા વિમાની મુસાફર અને નાગરિકોને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કર્યા હતા। શાળાના સંચાલક લેખરાજ રાજપૂત સહિત સમગ્ર શાળા પરિવારે વિમાની દુર્ઘટનાના એ તમામ મૃતકો માટે પ્રાર્થના યોજીને 2 મિનિટનું મૌન અને સદગતોના આત્માઓને શાંતિ મળે તે માટે વિશેષ પ્રાર્થના યોજી। મારું નામ પંચાલ ધ્યાની છે। હું રાણીપના અંબિકા વિદ્યાલયમાં ભણું છું। આજે હું ધોરણ 10ની વિદ્યાર્થીની। આજે જે કાલે અમદાવાદમાં વિમાન ક્રશ થયું તેના વિશે આજે અમે સૌ પ્રાર્થનાનું આયોજન કરેલ છે। કાલે જે વિમાન નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા તેના અને તેમના પરિવારજનોને દિલસોરી અને સાંત્વન આપવા માટે અમે સૌ આજે પ્રાર્થના કરીશું અને જે પરિવારજનોને જે નિર્દોષ લોકો ગુમાવ્યા છે, તેમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે, તેમને દિલસોરી પાઠવીશું અને તેમની આત્માને શાંતિ મળે એવું ઈચ્છીશું। राजपूत है। हम अंबिका स्कूल परिवार से हैं और कल 1:30 बजे के आसपास एयर इंडिया की एक बहुत ही बुरी दुर्घटना हुई है, जिसमें कम से कम 250 आदमी का मरण हुआ है। बहुत ही बुरी दुर्घटना है और उसमें कई डॉक्टर हैं, कई स्टूडेंट हैं, कई कितने के बाल बच्चे हैं जो लंदन जा रहे थे और इसमें हमको बहुत ही दुख की बात है और हम चाहते हैं कि उस भगवान से प्रार्थना करें अंबिका परिवार और सब उस दुख की घड़ी में हम उनको उसकी सहनभावी दें और हम इनके उन जितने का मरण हुआ है उनको हम श्रद्धांजलि अर्पित करते हैं। धन्यवाद। મારું નામ પારુલ પ્રજાપતિ છે। હું અંબિકા વિદ્યાલયમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું। ગઈકાલે જે આ પ્લેન ક્રેશ થયું તેની આ દુઃખદ ઘટના થઈ તો તેની અમને જે જાણ થઈ તો એનું અમને ખૂબ જ દુઃખ છે। તેની અંદર લગભગ 270થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે। તો તેમાં આપણા ભૂતપૂર્વ સીએમ સાહેબ પણ હતા। તો તેમના પરિવારજનોને જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એ તમામના પરિવારજનોને ભગવાન આ દુઃખ સહન કરવાની હિંમત દે તેવી હું પ્રાર્થના છે મને ભગવાનથી। અને મારી શાળાની અંદર આજે સવારથી જ આ શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ અમે યોજ્યો છે, જે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીએ અમને સૂચન આપી એવા તરત જ અમે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર તમામ શાળાના બાળકો, વાલીઓ અને શિક્ષકગણ આ બાળકોને અને જે આ દુઃખદ ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે એવા તમામ લોકોને ભગવાન તેમની આત્માને શાંતિ આપે।